ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे। हर बुराई से बच के रहे हम, जितनी भी दे भली जिंदगी दे। बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण। फूल खुशियों के बांटे सभी को, सबका जीवन ही बन जाए मधुबन। अपनी करुणा का जल तू बहा के, कर दे पावन हर एक मन का कोना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। भूल कर भी कोई भूल होना। બહુ સરસ. જી સરસ ગાયું. મજા આવી ગઈ. ખૂબ જ સરસ. સરસ જી હતું. જી. મંગલાચરણ, મંગલનું આચરણ. મંગલ નું આચરણ એટલા માટે કરવામાં આવે છે, આપણી જે સનાતન સંસ્કૃતિની પરંપરા છે એમાં જે અદ્રષ્ટ પરિબળો છે
એની પણ નોંધ લેવામાં આવે છે. જે દ્રષ્ટ છે, દાખલા તરીકે આપણે સત્સંગ સાંભળવા બેઠા હોઈએ અને આધિ દૈવિક, આધ્યાત્મિક, આધિભૌતિક 3 પ્રકારના તાપ દર્શાવે છે. તો કોઈ જોરથી ટેપ વગાડતું હોય અને આપણને સાંભળવામાં ડિસ્ટર્બન્સ થતું હોય તો એ આધિભૌતિક પરિબળ છે. તો આપણે એને કહી શકીએ કે ભાઈ તું આ ધીરે વગાડ. એ દ્રષ્ટ છે, આપણને દેખાય છે કે આ કારણોસર મને ડિસ્ટર્બન્સ થાય છે. એવી રીતે આધિદૈવિક, જેની પર આપણું કોઈ નિયંત્રણ નથી, આપણે શાંતિથી શ્રવણ કરતા હોઈએ અને ધરતીકંપ આવે તો કોઈ રોકાવાનું છે નહીં. એ આધિ દૈવિક પરિબળ છે, જેમાં દૈવ એના હાથમાં છે બધું. અને આધ્યાત્મિક પરિબળ, જે મારા જ શરીર, મન, બુદ્ધિને લગતું છે. મન ભટકી જાય અથવા તો શરીરમાં અચાનક અસહ્ય પીડા ઉપડે કે મન ત્યાં જ જાય વારે વારે, તો આ બધું જે છે એ અદ્રષ્ટ છે. હવે એ 3 તાપ છે, એની શાંતિને માટે ઓમ શાંતિ 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 3 વાર શાંતિ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. અને એ જ જે હિડન વેરિયેબલ્સ છે, જે અદ્રષ્ટ પરિબળો છે, એની શાંતિને માટે મંગલાચરણ કરવું ખૂબ જ જરૂરી છે. ગઈ વખતે જોયું હતું, સમાપ્તિ કામઃ મંગલમ આચરેત. સમાપ્તિની જેને કામના છે, અને કોને છે? જે પણ કાર્ય શરૂ કરે છે એ દરેક વ્યક્તિને એ જે ઉદ્દેશ્યથી કાર્ય શરૂ કર્યું છે એને સમાપ્ત કરવા માટેની કામના હોય જ છે. આપણે રસોઈ બનાવતા હોઈએ તો સારામાં સારી રસોઈ બને, અથવા તો ભાઈઓ કોઈ કામ કરતા હોય તો સારામાં સારી રીતે એ કાર્ય સંપન્ન થાય, જે ઉદ્દેશથી થઈ રહ્યું છે એ ઉદ્દેશ સિદ્ધ થાય, એને સારી રીતે સંપન્ન થયું કહેવાય. તો એ ઉદ્દેશ સિદ્ધ થાય એના માટે આપણા સનાતન ધર્મની અંદર પ્રાર્થના કરવામાં આવે છે. અને એ મંગલાચરણ દ્વારા આ જે કોઈ મને ના દેખાતા પરિબળો છે એ બધું એના સ્થાનમાં બેસી જાય છે, એ ઉપદ્રવ કરતું નથી. એટલે મંગલાચરણ અહીંયા આગળ સદગુરુને પ્રણામ કરીને કરે છે. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ભગવાન દક્ષિણામૂર્તિ જે બ્રહ્મ વિદ્યાના આચાર્ય છે, એમને પ્રણામ કરી અને આ શ્લોકમાં કહેવામાં આવેલું છે, ઈશ્વર ગુરુ આત્મા. જે
વિદ્યા દ્વારા જે મારા સ્વરૂપને હું જોવા જઈ રહ્યો છું, મારા સ્વરૂપની ઓળખાણ કરવા જઈ રહ્યો છું, જેને આત્મ શબ્દ દ્વારા અહીંયા પ્રયોગ કર્યો છે. તો ઈશ્વર એ જ ગુરુ રૂપે છે અને એ જ મારા આત્મ તત્વ રૂપે પણ રહેલા છે. મૂર્તિનો ભેદ છે, ઉપાધિનો ભેદ છે. આ હું છું અને આ મારા ગુરુજી છે અને આ ઈશ્વર છે. તો ત્રણેયમાં ઉપાધિનો તો ભેદ રહેલો જ છે. શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય બધું જ ભિન્ન છે. મૂર્તિ ભેદ વિભાગીને પણ શું કે છે? વ્યોમવત વ્યાપ્ત દેહાય. મૂર્તિગત રીતે આપણે જોઈએ તો ભેદ છે, પણ અભેદ રૂપે જેમ વ્યોમવત આકાશની જેમ માત્ર એક તત્વ છે. આકાશના વિભાગ પાડી શકાય, પણ દેખાય છે. આપણે કહીએ છીએ કે આ રૂમમાં નાની રૂમ છે, આ રૂમ મોટી છે, આમાં જગ્યા ઓછી છે, આમાં જગ્યા વધારે છે. દિવાલોના આધારે આપણે નક્કી કરીએ છીએ કે આ જગ્યા નાની છે, આમાં 10 માણસથી વધારે ના બેસી શકે, અને પેલી જગ્યા મોટી છે, એમાં 50 માણસનો આસાનીથી સમાવેશ કરી શકાય. પણ જગ્યા જે આપણે નાની મોટી કહીએ છીએ, જગ્યા એટલે સ્પેસ, આકાશ. ઉપર જે પેલું ભૂરું આકાશ દેખાય છે તે નહીં, પણ સ્પેસ, અવકાશ. અવકાશ પ્રદાતૃ આકાશ, જે બધાને જગ્યા આપે છે એ આકાશ છે. તો સ્પેસ તો એક જ છે. મનથી આપણે એ દિવાલોને પાડી દઈએ તો ખબર પડે છે કે દિવાલો પણ એ સ્પેસમાં જ હતી. આકાશ એક જ છે. તેવી જ રીતે ભગવાન દક્ષિણામૂર્તિ જે સર્વવ્યાપક છે એ જ મારા ગુરુ રૂપે પ્રગટ થયા છે અને એ જ આ આત્મતત્વ રૂપે પણ પ્રગટ છે. એટલે ગુરુ જે છે એ ઈશ્વર સાથે એને સરખાવ્યા છે. ઈશ્વરો ગુરુરાત્મા. ઈશ્વર છે એ જ ગુરુ છે. અને વ્યવહારિક રીતે પણ આપણને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપવા માટે એ જ ભગવાને કોઈક રૂપે તો પ્રગટ થવું પડે. કારણ કે આ જ્ઞાન એવું નથી કે માથે હાથ મૂકી દેવાથી પ્રાપ્ત થઈ જાય. આ જ્ઞાન એવું નથી કે કોઈ બીજી રીતે આપણને એ મળી જશે. એવું હોત તો સ્વયં ભગવાન હતા અર્જુનજીની પાસે તો, અને અર્જુનને આટલો બધો વિષાદ યોગ થયેલો છે તો ભગવાને પણ અર્જુનજીને કહ્યું હોત કે અર્જુન એમાં શું મૂંઝાય છે, અહીંયા હું તારા માથા ઉપર હાથ મૂકી દઉં, આટલો બધો દુઃખી થવાનું કારણ શું છે? આ વિષાદ હમણાં ઓગળી જશે ને તને જ્ઞાન થઈ જશે. 700 શ્લોકની ભગવદ્ ગીતા આપણી પાસે તો હોત નહીં.
શ્રવણ એકમાત્ર ઉપાય છે અને એટલા માટે આ શ્રવણથી જ પ્રાપ્ત થતી વિદ્યા છે. કારણ કે ગઈ વખતે આપણે જોતા હતા કે દેશરૂપી અંતરે નથી, કાળરૂપે અંતરે નથી, પણ હું ક્યાં છું? હું અહીંયા જ છું. છતાં પણ મને હું ક્યાંક દૂર હોવ એવું લાગે છે. હજુ કંઈક ખૂટે છે. હજુ હું શું ઉમેરી દઉં મારી અંદર તો હું પરિપૂર્ણ થઈ જાઉં, અથવા તો બહારથી હું શું ભેગું કરું તો હું પરિપૂર્ણ થઈ જાઉં. જ્યાં સુધી એ શોધ મારી ચાલુ છે, એ બની રહી છે, ત્યાં સુધી આપણે જાણવું જોઈએ કે હું મારાથી દૂર છું. એટલે અંતર તો છે, પણ કયું અંતર છે? અજ્ઞાન રૂપી અંતર છે. એટલે જે અજ્ઞાન રૂપી અંતર, જેને દૂર કરવું ખૂબ જ જરૂરી છે, જરૂરી નહીં અનિવાર્ય છે. કારણ કે એના સિવાય આ દોડવાનું મારું અટકતું નથી. આખી જિંદગી, આગળના જન્મોની વાત તો જવા દઈએ, પણ આ જીવન પણ આપણે પાછળ જરાક જોઈએ તો ખબર પડે કે કેટલું દોડ્યા, કેટલા વર્ષો સુધી કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, એની પાછળ આપણે દોડ્યા જ કર્યું. કેમ? એ સુખ સલામતી મેળવવા માટે. પણ મળી ખરી? હજુ એ જ બિન સલામતી લાગે છે. હજુ એ જ ગિલ્ટ, એ જ હર્ટ. કોઈ કંઈ કહે તો દુઃખી થઈ જવાય છે. અને આપણે કંઈ કર્યું હોય તો એના માટેનો ક્ષોભ બની રહે છે. આ જ દર્શાવે છે કે જ્ઞાન હજુ મારી પાસે પરિપૂર્ણ થયેલું નથી. હા, પણ મેં ચાલવાનું શરૂ કર્યું છે. અને આ કેવું છે? એક પગલું આપણે ભરીએ ને ભગવાન દોડતો આપણને ઉચકી લેવા માટે આવે. કંઈક એવું જ છે. એક નાનું પગલું ભર્યું પેલી એસ્કેલેટરની સીડી ઉપર, અને એ સીડી ઉપર જતી હોય, આપણે ચડવાની જરૂર નહીં, એ આપણને ઉપર લઈ જાય છે. તેવી જ રીતે યાત્રા શરૂ તો કરી છે, પણ નિર્વિઘ્ને સંપન્ન થાય એ પણ ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે જ ગુરુ, જે ઈશ્વર જ એ રૂપે પ્રગટ થયા છે મારા માટે. પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજને કોઈકે પૂછ્યું હતું એરપોર્ટ ઉપર, કોઈ વિદેશી હશે તો ખબર નહીં એમને, એટલે કહ્યું કે આર યુ હિન્દુ ગુરુ? તો કે છે કે અડધામાં તમે સાચા છો, અડધામાં તમે ખોટા છો. કારણ કે આઈ એમ હિન્દુ, એ વાત સાચી છે, પણ હું ગુરુ મારા શિષ્ય માટે જ છું. તેવી જ રીતે આપણા પણ જે ગુરુ છે એ એક દેહધારી, નામધારી જે પ્રગટ થયેલા છે, આપણને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરવાને માટે. અને એ ગુરુ જે છે એ ઈશ્વરનું જ સ્વરૂપ છે. ગુરુ એ કોઈ વ્યક્તિ નથી. ગુરુ પરંપરાની અંદર હવે ગુરુ પૂર્ણિમા આવવાની છે.
જેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. તો એની અંદર આ પરંપરાની અંદર જેટલા પણ મહાત્મા છે એ બધાની જ પૂજા, એ બધાનું જ વંદન થાય છે. અને એ પૂજા દ્વારા આપણે આપણા ભાવ અભિવ્યક્ત કરીએ છીએ અને જાહેર કરીએ છીએ કે મને પણ આ વિદ્યાની જ ઈચ્છા છે. બીજું બધું જે છે એના સ્થાને બરાબર છે. જીવનમાં જે કોઈ લોકો છે, જે કોઈ પરિસ્થિતિ છે, જ્યાં મને મૂકવામાં આવ્યો છે, બધું જ પોતપોતાના સ્થાને છે, બરાબર છે. પણ મનની અંદર હવે એક જિજ્ઞાસા જાગૃત થઈ છે અને એના કારણે મને જ ઓળખવા માટે, સ્વરૂપ દર્શન માટે જે હું પ્રવૃત્ત થયેલો છું, અને એમાં આપ મને આગળ લઈ જાઓ. શિષ્યની એ પ્રાર્થના છે અને એ પ્રાર્થના જ એને પોતાને જે શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે અને એ શ્રદ્ધા દ્વારા જે શ્રવણ કરે છે એ શબ્દોમાં એને દ્રઢતા અપાવે છે કે એ શબ્દો જ એના પોતાના ઉદ્ધારક બને છે. એટલે મંગલાચરણ, ગુરુને પ્રણામ કરવાના. અને કબીરજી તો કહે છે ને, ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપની ગોવિંદ દિયો બતાય. બસ એ જ વાત છે કે બંને છે, પણ હું પ્રણામ કેમ કરું છું? કારણ કે હું તો અબૂધ હતો. મને તો પરમાત્મા કોણ છે, ક્યાં છે, કેવા છે, કાંઈ ખબર નહોતી. પણ સદ્ગુરુના ઉપદેશ રૂપી કૃપા દ્વારા જ મને ખબર પડી છે કે એ પરમાત્મા જ સર્વરૂપે છે અને અહીંયાથી પણ એ જ પરમાત્મા પ્રગટ થાય છે. ત્યાં સુધી તો હું એને કોઈ મંદિરમાં, કોઈ મૂર્તિમાં જ શોધતો હતો. અને આ જગત એક હતું, આ જીવ તરીકે હું વિચારો, અને પેલો સર્વશક્તિમાન પરમેશ્વર બીજે ક્યાંક છે. અને એને મેળવવા માટે હું દુઃખી થતો રહેતો. શું કરું ખબર ના પડે, મૂંઝારો થાય. બલિહારી ગુરુ આપકી, તમારી જ જે કૃપા છે અને એનાથી મારું કામ થઈ ગયું. તો એ જે ગુરુને પ્રણામ છે એના દ્વારા અહીંયા મંગલાચરણ કર્યું છે. આપણે શ્લોકને વાંચીએ. સર્વપ્રથમ શ્લોક છે, હું બોલાવું છું. પ્રજ્ઞાબેન, આપ રિપીટ કરજો. જી. સર્વ વેદાંત સિદ્ધાંત, સર્વ વેદાંત સિદ્ધાંત, ગોચરમ તમ ગોચરમ, ગોચરમ તમ ગોચરમ, ગોવિંદમ પરમાનંદમ, ગોવિંદમ પરમાનંદમ, સદ્ગુરુમ પ્રણતોસ્મ્યહમ. સદ્ગુરુમ પ્રણતોસ્મ્યહમ.
સર્વ વેદાંત સિદ્ધાંત. સર્વ વેદાંત શાસ્ત્ર દ્વારા જેને લક્ષિત કરવામાં આવે છે, કોને દર્શાવવામાં આવે છે? તમ, તે, અગોચરમ. હવે ગોચર શબ્દ છે, ગો ધાતુ ઉપરથી આવ્યો છે અને ગો જે શબ્દ છે એના અર્થ સર્વપ્રથમ તો પૃથ્વી. ગો એટલે પૃથ્વી. બીજો અર્થ છે ગો એટલે ગાય. ત્રીજો અર્થ છે ગો એટલે ઇન્દ્રિયો. અને ચોથો અર્થ છે ગો એટલે શબ્દ. ગો શબ્દે એવી વ્યુત્પત્તિ છે. તો આ ચાર અર્થ એમાં અહીં આગળ કહે છે કે સિદ્ધાંત ગોચરમ, જે વેદાંત શાસ્ત્ર દ્વારા જે જાણી શકાય તેવા શબ્દો દ્વારા જેને ઉદ્ઘાટિત કરવામાં આવે છે. એટલે અહીં આગળ ગોચર શબ્દનો અર્થ છે શબ્દ. અને તમ અગોચરમ, એમાં છે ગો શબ્દનો અર્થ થાય ઇન્દ્રિયો. અગોચરમ, ઇન્દ્રિય દ્વારા જેને પામી શકાતા નથી, જાણી શકાતા નથી. કારણ કે આ ઇન્દ્રિયોનો વિષય નથી. દાખલા તરીકે કોઈ પદાર્થ હોય, આ પુસ્તક છે, તો પુસ્તક બોલતાની સાથે જ આપણા મનની અંદર એક આકાર ઉત્પન્ન થાય છે. આપણને ખબર પડે કે પુસ્તક એટલે આવું કંઈક હશે. પછી નાનું મોટું, જાડું પાતળું, લાલ પીળું એ બધી વસ્તુઓ ગૌણ છે, પણ આપણને ખબર પડે કે પુસ્તક એ ચક્ષુરેન્દ્રિયનો વિષય છે. બહારથી કંઈક અવાજ આવતો હોય, દેખાતું નથી આપણને, પણ જે રીતે અવાજ આવે છે એ રીતે આપણને થાય કે કોઈક લોઢું ટીપી રહ્યું છે. તો એ શ્રોત્રેન્દ્રિયનો એ વિષય છે. તેવી જ રીતે આ વેદાંત જેને દર્શાવે છે, વેદાંત એટલે વેદનો અંતિમ ભાગ. અને એમાં આત્મવિદ્યાનું નિરૂપણ કરવામાં આવેલું છે, બ્રહ્મવિદ્યાનું નિરૂપણ કરવામાં આવેલું છે. તો એ જે અંતિમ ભાગ છે, એ અંતિમ ભાગની અંદર જેનું નિરૂપણ કર્યું છે, એ મારી એક પણ ઇન્દ્રિયનો વિષય બની શકે તેમ નથી. કારણ કે જેના કારણે ઇન્દ્રિયો પ્રવૃત્ત થાય છે પોતપોતાના ક્ષેત્રમાં, એ એનું કારણ છે. અને સિદ્ધાંત છે કાર્ય કરતા કારણ સૂક્ષ્મ હોય, એટલે એ એનો વિષય બની શકે તેમ જ નથી. કોઈ પણ વસ્તુ રૂપે એ છે નહીં, પણ છતાં પણ એ જે ઇન્દ્રિયોથી પર છે એને ના જાણી શકાય એવું નથી. કેવી રીતે જાણી શકાય? તો
તો વેદાંત શાસ્ત્ર દ્વારા જાણી શકાય. એના શબ્દો દ્વારા, જે શબ્દથી પર છે એને શબ્દો દ્વારા જાણી શકાય. કેટલી બધી કૃપા કરી છે ઈશ્વરે આપણી ઉપર, એ જોવાનું છે. કે જેને ના જાણી શકાય પણ એને જાણવા માટે પણ સાધનોની વ્યવસ્થા કરી આપેલી છે. એટલે સિદ્ધાંત કયા છે? વેદાંતના સિદ્ધાંત છે. અને એના દ્વારા શું જણાય છે? હું કોણ છું. આત્મા એ હું જ છું. જે સર્વવ્યાપક છે એ હું જ છું. જે અભય સ્વરૂપ છે તે હું જ છું. જે પ્રસન્ન સ્વરૂપ છે તે હું જ છું. અને પ્રસન્નતા એટલે સુખ નહીં, દુઃખ નહીં. આપણને થાય કે સુખી રહેવાની વિદ્યા, સુખી, સુખ સુખ સુખ, એટલે સુખને મેળવવા જતા આપણે વધારે દુઃખી થઈએ છીએ. કારણ કે મનની અંદર એક કીડો સળવળે કે મારે તો સુખી થવું છે. એટલે જે છે એમાં સુખ નથી, કારણ કે થવું છે. તો જે છે એમાં સુખ નથી એ તો નક્કી થઈ ગયું. અને એટલા માટે ના જોઈતું હોય ત્યાંથી, શાંતિ હોય ત્યાંથી આપણે ક્યાંથી દુઃખ ઊભું કરી દઈએ ખબર જ ના પડે. આ વિચાર માત્ર અસંતોષજનક વિચાર છે. એટલે બધા કહેતા હોય કે ધ્યાનમાં બેસું છું તો હવે પહેલા જેવું સુખ નથી થતું, જપ કરું છું તો સુખ નથી થતું, યજ્ઞ કરું છું તો સુખ નથી થતું. અરે એ સુખને તું છોડી દે, કારણ કે એ સુખની વાત શાસ્ત્ર નથી કરતા. તો શું દુઃખની વાત કરે છે? એ સુખની સાપેક્ષમાં દુઃખ છે. આ મનની પરિસ્થિતિ છે, સુખ અને દુઃખ, જે આવે છે અને જાય છે. પણ જે સુખને પણ પ્રકાશિત કરે છે, જે દુઃખને પણ પ્રકાશિત કરે છે, એ મારું સ્વરૂપ, એની વાત આ વેદાંત શાસ્ત્ર કરે છે. એટલે સર્વ વેદાંત સિદ્ધાંત, અનેક સિદ્ધાંતો દ્વારા વેદાંત આપણને એ દર્શાવે છે કે તારું સ્વરૂપ શું છે. કોઈ પણ મનને લઈને કે ઇન્દ્રિયોને લઈને કે શરીરને લઈને હું આ છે, એ તારી જે માન્યતા છે એ જ સદંતર ખોટી છે. અને એટલા માટે એ જુદા જુદા સિદ્ધાંતો દ્વારા આપણને દર્શાવે છે. પછી એ અવસ્થાત્રયનો સિદ્ધાંત હોય, પંચકોશ વિવેક હોય, બધું જ આમાં આવવાનું છે, આપણે જોઈશું. પણ ગમે તે સિદ્ધાંતને લઈને દર્શાવે છે એ જ કયું? તો તમ ગોચરમ, જે અગોચર છે, ઇન્દ્રિયોથી પરે છે. એ જ શ્રી ગોવિંદમ પરમાનંદમ સદ્ગુરુમ પ્રણતોસ્મ્યહમ. ગોવિંદમ પરમાનંદમ, જે હમણાં જ આપણે પરમાનંદની વાત જોઈ, કે જે સુખ અને દુઃખનું અધિષ્ઠાન છે. જે છે તો સુખ અનુભવાય છે, જે છે તો દુઃખ અનુભવાય છે.
અને આપણે જાણીએ છીએ કે શ્રી શંકરાચાર્યજી શ્રી ગોવિંદ પાદાચાર્યજીના શિષ્ય હતા. શંકરાચાર્યજીના ગુરુનું નામ ગોવિંદ પાદાચાર્યજી. અને શ્રી ગોવિંદ પાદાચાર્યજી જે માંડુક્ય ઉપનિષદ ઉપર જેમણે કારિકાની રચના કરેલી છે એ ગૌડપાદાચાર્યજી, એ શ્રી ગૌડપાદાચાર્યજીના શિષ્ય શ્રી ગોવિંદ પાદાચાર્યજી અને ગોવિંદ પાદાચાર્યજીના શિષ્ય શ્રી શંકરાચાર્યજી. એટલે આ જ્ઞાન ગુરુ પરંપરાથી આપણને પ્રાપ્ત થયું છે. અને સર્વપ્રથમ ગુરુ કોણ છે? પરમેશ્વર, જેના કોઈ ગુરુ નથી. એટલે અહીંયા આગળ આ શ્લોકની અંદર પોતાના ગુરુ, જે સદગુરુ છે, સતનો ઉપદેશ કર્યો છે, એમને પ્રણતઃ અસ્મિ અહમ, હું નમન કરું છું, પ્રણામ કરું છું. પ્રણામ પણ આપણે જોઈએ તો એક ઔપચારિક ક્રિયા માત્ર નથી. જ્યારે આપણે કોઈકને નમસ્તે કહીએ છીએ ત્યારે નમઃ તે તુભ્યમ, તમને નમસ્કાર છે. કોને? એ ઈશ્વર, એ દેવ રૂપે જે તમે પ્રગટ થયા છો એ તત્વને નમસ્કાર છે. અને જ્યારે ગુરુ, કે જેને ભગવાન કરતા પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે, એને જ્યારે નમસ્કાર કરીએ છીએ, ભગવાન કરતા ઊંચું એટલે ભગવાન નીચા છે એવું કહેવાનો મારો મતલબ નથી. કોઈને એમ થાય કે ના ના ભગવાન જ ઊંચા છે, ગુરુ તો એક વ્યક્તિ છે. ગુરુ વ્યક્તિ નથી. એટલે જ આપણે જોયું ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગી. ને કબીરજીએ પણ કહ્યું, એ પણ જોયું કે ગુરુ ગોવિંદોનો ખડે બલિહારી ગુરુ આપની ગોવિંદ દિયો બતાય. એટલા માટે ગુરુનું મહત્વ વધારે છે. અને એ રીતે હું કહું છું કે ગુરુ એ પોતાના શિષ્યને પણ એ જ ગુરુતા પ્રદાન કરવાને સમર્થ છે. અને ગુરુ એટલે જ મોટું, મહાન. અને સૌથી મોટું કોણ છે? સચ્ચિદાનંદ, એ પરમેશ્વર. પણ એ જ મારા માટે, મારા પર અનુગ્રહ કરવા માટે અનુકંપાથી, કરુણાથી એક શરીર ધારણ કરે છે અને મને આ વિદ્યા પ્રદાન કરીને કૃતકૃત્ય કરે છે. એટલે અહીંયા આગળ પોતાના ગુરુ, જે સદગુરુ રૂપે છે, સત વસ્તુનો ઉપદેશ કરતા, અને એ માત્ર ઉપદેશ કરતા નથી, પણ એનું જીવન પણ એ જ છે. એ દર્શન એ જ એનું જીવન છે. અને એનું જીવન જ એના કથન રૂપે અભિવ્યક્ત થાય છે. એટલે જ્યારે બ્રહ્મ વિદ્યા હોય ત્યારે આપણે જોયું કે એ બીજી વિદ્યાઓ જેવી નથી. બીજી વિદ્યાની અંદર તો વ્યક્તિ કટકી કરે,
જુઠ્ઠું બોલે, હે, સારું સારું કહીને ભળતી વસ્તુ આપી દે તમને, બધું બની શકે. પણ આત્મવિદ્યાની અંદર એ વસ્તુને કોઈ સ્થાન નથી. કારણ કે મારા જીવનનો આદર્શ જ્યાં ચરિતાર્થ થતો હોય છે એ જ ગુરુ છે. અને આદર્શ આપણો કયો છે? આપણે જોઈએ તો આ થીંગડા મારવાથી કે આ થોડું થોડું ભેગું કરવાથી, કંઈક મેળવવાથી આપણને સંતોષ થાય છે? એટલે જ શાસ્ત્ર કહે છે ન અલ્પે સુખમ. અલ્પ અધૂરું થોડું છે એનાથી મને સુખની પ્રાપ્તિ નથી. એટલે જે વ્યક્તિ છે, ગુરુ રૂપે જે વ્યક્તિત્વ જેની આપણે વાત કરી રહ્યા છીએ, એ વ્યક્તિત્વ આ સત્યને જીવતું હોય છે. આ સત્યમાં એની નિષ્ઠા છે. આપણી નિષ્ઠા તો બદલાતી રહે છે. કદીક થાય કે આ સારું ખાવાનું કંઈક મળી જાય તો સંતોષ થાય. કદીક થાય કે આ રહેવાનું બરાબર નથી, એ રહેવાનું બરાબર મળે તો સંતોષ થાય. કદીક થાય કે પેલી વ્યક્તિ સાથેના મારા સંબંધ સુધરી જાય તો આનંદની પ્રાપ્તિ થાય. કદીક થાય કે મારું કોઈ અપમાન ના કરે તો આનંદની પ્રાપ્તિ થાય. આ બધું આપણા માટે તો શું છે? આનંદના ક્ષેત્રો બદલાતા રહે છે. એટલે આપણું જીવન કેવું છે? આ જે કંઈ બદલાતું રહે છે એને આધારિત છે. અને એટલા માટે જ જેમ પેલા બળદને કે હાથીને નાથવા માટે એના મહાવતની જરૂર છે, તેવી જ રીતે આ મન એની પર અંકુશ રાખવા માટે કોઈક એવા જીવંત પાત્રની મારે જરૂર છે કે જેના કારણે, જેને જોઈને, જેના જીવનને જોઈને મને વિશ્વાસ આવે કે આ રીતે જ ઈશ્વરની કે સ્વરૂપની કે આનંદની પ્રાપ્તિ કરી શકાય. એટલે આપણે ભક્તો જોઈએ કે મહાપુરુષો જોઈએ, એ આ જ જગતમાં જીવે છે. પણ છતાં પણ એમના જીવનની અંદર જે કોઈ વિકટ પરિસ્થિતિઓ આવેલી છે, એક સામાન્ય વ્યક્તિના જીવન કરતા અનેક ગણી, પણ એ વિકટ પરિસ્થિતિની અંદર પણ ઈશ્વર અને શાસ્ત્ર જે શ્રદ્ધાપૂર્વક એને વળગીને રહ્યા છે, એને જોઈને મને વિશ્વાસ આવે છે. કોઈ કહી દે એટલાથી કામ થઈ નથી જતું. બાકી તો આપણને બધાને ખબર જ છે અહમ બ્રહ્માસ્મિ. પણ કેવા માત્રથી કામ થયું છે? નથી થયું. એટલા માટે સદ્ગુરુ, અને એ એનું જીવન છે, અને જેને ભગવાને કૃપા કરીને મારા જીવનમાં મૂકેલા છે, કારણ કે એ રૂપે જ પ્રગટ થયેલા છે.
એટલે રખે આપણે માની લઈએ કે ગુરુ એ કોઈ એક વ્યક્તિ પૂરતા સીમિત છે, પણ ગુરુ એ આ પરંપરા છે. અને જે સૌપ્રથમ ગુરુ છે પરમાત્મા, કારણ કે એ ગુરુ જે મારી સામે છે એ મને જે કહી રહ્યા છે એમાં એનો કોઈ નિજી સ્વાર્થ નથી, એનો કોઈ અહંકાર અંદર ભળેલો નથી. તો એ જ્યાં આગળ સ્વાર્થ વગરનું નિસ્વાર્થ વ્યક્તિત્વ છે ત્યાં એ પરમાત્મા પ્રગટ થાય છે. આપણી અંદર પર જેટલે અંશે આપણે નિસ્વાર્થ બનીએ છીએ એટલા અંશે એ પરમાત્મા પ્રગટ થાય છે. એટલે એ સદ્ગુરુ જે મારા જીવનમાં છે એ એક વ્યક્તિ નથી, એ વ્યક્તિત્વ છે. જેવી રીતે માં એ કોઈ એક વ્યક્તિ નથી, પણ જ્યાંથી માતૃત્વ પ્રગટ થાય છે એ ભાવવાચક નામ છે, એ ભાવના છે, એ અંદરની લાગણી છે, એને માં કહેવાય છે. તેવી જ રીતે જ્યાંથી આ ગુરુત્વ પ્રગટ થાય છે, જે અંતરથી મહાન છે. આપણે તો જેવા સાથે તેવા. એણે આવું વર્તન કર્યું તો તરત જ રિએક્શન પહોંચી જાય. પણ એ કેવા છે? બફર જેવા છે. બધું જ મારું ગેરવર્તન કે બીજા કોઈનું આપણે જોઈએ તો એ બધું જ પોતાની અંદર એ પેલા વ્યક્તિને ધક્કો ના લાગે તે રીતે સમાઈ લે છે. અને એ જ એનું ઈશ્વરત્વપણું છે, એ જ એનું ગુરુત્વપણું છે, એ જ એને મહાન બનાવે છે, એ જ એને મોટા બનાવે છે. અને મારે પણ શું જોઈએ છે? એ જ જોઈએ છે. મને પણ હું નાનો હોઉં છું તો મને નથી ગમતું. એટલે આપણા સ્વામીજી બ્રહ્માત્માનંદજી હંમેશા કહે કે કેવા બનવાનું? હું મને ગમું એવો બનો. જે કરીને આપણને થાય કે ના આ બરાબર છે, મને મારાથી સુખ થાય છે, એવા બનો. અને એ આપણે એમના જીવનમાં જોઈ શકીએ. પ્રત્યેક પ્રસંગની અંદર, એમની પ્રત્યેક વાતની અંદર, એમની પ્રત્યેક ક્રિયાની અંદર નાની નાની બાબતોમાં આપણે જોઈ શકીએ કે સામેવાળી વ્યક્તિનો વિચાર કરીને એ જીવન જીવે છે અને છતાંય દબાઈ ગયેલા નથી. આપણને થાય કે મારે તો બીજાનો જ વિચાર કર્યા કરવાનો ને, તો મારું શું? મારું તો કોઈ અસ્તિત્વ જ નહીં, મારા ગમા અણગમાને કોઈ સ્થાન નથી. તો પેલો જે બિચારો બાપડો દબાઈ ગયેલો એવો જ હું બની રહું છું, તો ફેર શું? એના કરતા તો બળિયાના બે. આપણે બધું બરાબર કહી જ દઈએ, હું કંઈ રાખું નહીં મારી પાસે, કારણ કે આપણને એલફેલ ગણે તો ના ચાલે. એ જે હું છે ને, એ હું
જેના શરણે જાય એ મોટો છે. એ હુંને અંદરથી જ ખબર પડે છે કે મારે આવું કંઈક જોઈએ છે જે સામે દેખાય છે. અને ભગવાન કહે છે હવે તું બરાબર જગ્યાએ આવ્યો છે, આ માટે જ મોકલ્યો તો. અને એ સિદ્ધ કરવા માટે જ તું જાય એ વ્યક્તિ પાસે. અને પછી ત્યાંથી આપણને જે કંઈ કહેવામાં આવે એ બધું પેલા શીરાની જેમ અંદર ઉતરી જાય ને કોઈક રીતે મને મારું જ એ મહાન વ્યક્તિત્વ હાથ લાગી જાય. પણ થાય કે અરે એ કરી શકે છે તો હું કેમ ના કરી શકું. એક ઉત્સાહ મળે છે. એટલે ગઈ વખતે આપણે જોતા હતા કે અર્જુનજીની અંદર જે સાધકના લક્ષણો છે જે પહેલા અધ્યાયમાં દર્શાવ્યા છે એમાં કંઈક આવું જ છે. એ સંતોષી છે. અત્યારે જે કંઈ મળ્યું છે એ બધાથી સંતોષી છે. જે ઘર છે, જે સંબંધો છે, જે શરીર છે, બધાથી સાપેક્ષ રીતે સંતોષી છે. છતાં એ મહત્વાકાંક્ષી છે, છતાં એ ઉત્સાહી છે. શાંત છે છતાં ઉત્સાહી છે. ઉત્તેજિત થઈને કોઈ કાર્યમાં પ્રવૃત્ત થતા નથી. પણ શાંતિ છે એની સાથે સાથે સ્પષ્ટ દર્શન છે કે આ કરવાથી મને શું મળશે. અને એટલા માટે એ પોતે સ્પષ્ટ દર્શન વાળા હોઈને ઉન્નતિ માટે ઉત્સાહી છે. અર્જુનનું કંઈક એવું જ વ્યક્તિત્વ છે. એ કે છે નકાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ. આ બધું જોઈતું નથી, સુખ રાજ્ય બધું નથી જોઈતું. પણ છતાં પણ અમારા શોકમાંથી તો મારે ઉપર ઉઠવું જ છે. કારણ કે આ શોક તો મારી ઇન્દ્રિયોના જે શક્તિ છે એને હણી નાખનારો છે. એટલે ભગવાન હું સ્પષ્ટ જોઈ શકું છું એટલા માટે મારે નથી જોઈતું કે આ બધું મેળવીને પણ પેલા શોકમાંથી તો હું ઉપર ઉઠીશ જ નહીં. એવું જ કંઈક આપણું વ્યક્તિત્વ આપણને હાથ લાગે અને એ વ્યક્તિત્વ સાથે જ્યારે આપણે ગુરુ પાસે જઈએ છીએ ત્યારે એ ઉપદેશ કરે છે. અને એ કયો ઉપદેશ છે? એ આ વેદાંત દ્વારા, ઉપનિષદ દ્વારા, ભગવદ્ ગીતા દ્વારા આપણને જે કહેવામાં આવ્યું છે એ ઉપદેશ કરે છે. એ પોતાની જાતે નથી કહેતા કે તું આમ કર, તું આમ કર, તારું આ બધું ધન ને તારી ચિંતા છે એ મને સમર્પિત કરી દે. એવું બધું નથી હોતું એમની પાસે. પણ જે ડાપણની વાત છે એ ચોક્કસ હોય છે. અને એ જ તો મારે જોઈએ છે કે આ જીવનની અંદર હજુ સુધી હું મને ગમું એવો તો બન્યો નથી. તો શું કરું જેના કારણે મને હાશ થાય, મને એમ થાય કે આ દિવસ આજનો ઉગ્યો
અને એને હું જીવ્યો. આઈ લીવ્ડ અ ડે. મારાથી જ મને પ્રસન્નતા છે. એટલે એ ગુરુ જે છે એ આપણા જ મહાન પ્રસન્ન સ્વરૂપને આપણને મેળવી આપે છે. અને એ સદગુરુને નમસ્કાર છે, એટલે કે એ ઈશ્વરને નમસ્કાર છે, એટલે કે એ મારા આત્મ તત્વને નમસ્કાર છે. કે જે આ પરમ ગોવિંદ, જે વેદાંતનું સાર તત્વ છે, જે આ જ્ઞાનેન્દ્રિયો મન બુદ્ધિથી પર પણ તેનું જ પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે. એ પરમ સત્ય જે છે એને પ્રણામ છે. અને આપણે પણ એ પ્રણામ કરીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણને નિર્વિઘ્ને એ આ જ્ઞાનમાં નિષ્ઠ કરે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ. બહુ સરસ